નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે સાદો ભવિષ્યકાળ આકારને કારણે પ્રશ્નાર્થ વાક્ય જોયું. હવે એ વાક્યોની એક વાક્યમાંથી બીજા વાક્યમાં ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થાય એની વાત કરીએ. તો હું એ ઉદાહરણ લખું છું, બરાબર છે, કે ધ પોસ્ટમેન delivers letters every day. હવે આ વાક્ય છે સાદા વર્તમાન કાળનું અકાર વાક્ય, સાદો વર્તમાન કાળ છે, બરાબર. તો હવે આ વાક્યને ચાલો નકાર બનાવવું હોય તો આપણે શું આગળનું યાદ રાખો બધું. ધ પોસ્ટમેન ડિલિવર છે, એસ લાગ્યું એટલે શું આવશે? ડઝ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ ડિલિવર, લેટર્સ અને એવરી ડે. આ શું થયું? એનું નકાર થયું. અને પ્રશ્ન લખવો હોય તો ડઝ આગળ લખી દેવાનું. ડઝ ધ પોસ્ટમેન ડિલિવર લેટર્સ એવરી ડે. આ થયું ઉલટ પ્રશ્ન, બરાબર છે. આ એક વાક્ય થયું સાદા વર્તમાન કાળનું, બરાબર. હવે આપણે આનું વાક્ય છે સાદા ભૂતકાળમાં જોઈએ પહેલા. તો અહીંયા શું થશે? ધ પોસ્ટમેન અને ડિલિવરની જગ્યાએ શું આવશે? ડિલિવર્ડ. ભૂતકાળ થયું અહીંયા. આ સાદું રૂપ છે, અહીંયા ભૂતકાળ છે. ડિલિવર લેટર્સ. અને અહીંયા એવરી ડે છે, સાદો વર્તમાન કાળ દર્શાવે છે. તો અહીંયા એવરી ડેની જગ્યાએ આપણે શું લખી દેવું પડે? યસ્ટરડે. એટલે અહીંયા શું થયું? સાદો ભૂતકાળ. નકાર વાક્ય થયું. હવે નકાર વાક્ય જોઈએ તો ધ પોસ્ટમેન. હવે અહીંયા ડિલિવર્ડ છે એટલે અહીંયા શું આવશે? ડીડ નોટ ડિલિવર. ડીડ નોટ ડિલિવર લેટર્સ યસ્ટરડે. નકાર થયું, બરાબર. અને ઉલટ પ્રશ્ન જોઈએ તો ડીડ આગળ મૂકી દો. ડીડ ધ પોસ્ટમેન ડિલિવર લેટર્સ યસ્ટરડે. આ ઉલટ પ્રશ્ન થશે, બરાબર. આ થયો સાદો ભૂતકાળ. હવે આનું આપણે સાદા ભવિષ્યકાળમાં રૂપાંતર કરવું છે. તો સાદા ભવિષ્યકાળમાં શું આવશે? શેલ અને વિલ. તો અહીંયા ધ પોસ્ટમેન, પોસ્ટમેન ત્રીજો ગુણ છે કોઈ એની સાથે શું આવ્યું? વિલ. અને ડિલિવર લેટર્સ અને યસ્ટરડે જગ્યાએ શું લખીશું આપણે? ટુમોરો. ત્યારે ભૂતકાળ થાય ને, ભવિષ્યકાળ થાય ને. એટલે ધ પોસ્ટમેન વિલ ડિલિવર, ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં થાય. ડિલિવર લેટર્સ ટુમોરો. આ થયું સાદો ભવિષ્યકાળ. આકાર વાક્ય થયું. હવે એનું નકાર બનાવવું હોય તો શું થશે? ધ પોસ્ટમેન વિલ નોટ ડિલિવર લેટર્સ ટુમોરો. નકાર વાક્ય થયું. અને પ્રશ્ન લખો તો શેલ વિલ આગળ લખી દેવાનું. વિલ ધ પોસ્ટમેન ડિલિવર લેટર્સ ટુમોરો. તો એ થયું ઉલટ પ્રશ્ન. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એક વાક્યનું બીજા વાક્યમાં ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થાય. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે જે આપણે જે અંદર ટેક્સ્ટ આવે છે એમાં આ પ્રકારના વાક્યનો ફેરફાર કરવાનો આવે છે. એના પછી આપણે આગળની વિગત જોઈએ.
सवेरे यारों से मिलने ठन ठन के निकले सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले रोके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम। ચલો હવે આપણે આગળ જોઈએ સાદા ભવિષ્યકાળમાં ગોઈંગ ટુ નો ઉપયોગ. તો અહીંયા જોઈએ આપણે કે ગોઈંગ ટુ નો જે ઉપયોગ છે માત્ર ને માત્ર સાદા ભવિષ્યકાળમાં જ થાય છે. સાદા ભવિષ્યકાળમાં જ્યારે ગોઈંગ નો ઉપયોગ કરવામાં આવે તો વાક્યના અર્થમાં ફરક પડતો નથી. તો આપણે માનો કે સાદો ભવિષ્યકાળ છે તો સાદા ભવિષ્યકાળમાં આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે શું વાપરીએ છીએ? શેલ અને વિલ. બરાબર. તો શેલ વિલની જગ્યાએ ગોઈંગ નો ઉપયોગ કરવામાં આવે. તો શેલ વિલની જગ્યાએ ગોઈંગ નો ઉપયોગ કરવામાં આવે તો ઇઝ એમ આર પ્લસ ગોઈંગ ટુ લખવું પડે. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ યાદ રાખશો એટલે સાદા ભવિષ્યકાળમાં તમે ગોઈંગ નો ઉપયોગ કરી શકશો. બરાબર છે. દાખલા તરીકે આપણે અહીંયા વાક્ય લખીએ આપણે કે આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે એક વાક્ય લખીશ. બરાબર કે he will visit the Taj Mahal next week. હવે એક વાક્ય છે. તો આ વાક્યને આપણે જ્યારે ગોઈંગ નો ઉપયોગ કરવો હોય તો આપણે આ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. સાદા ભવિષ્યકાળના વાક્યની વાક્યરચના આપણને ખબર છે કે કર્તા, શેલ વિલ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. એની એ વસ્તુ જ્યારે આપણે ગોઈંગ ટુ નો ઉપયોગ કરીએ ત્યારે ગોઈંગ ટુ ની વાક્યરચના કેવી છે? તો પહેલા ગોઈંગ ટુ માં શું આવે કે જો ગોઈંગ ટુ ની વાક્યરચના આપણે લખવી હોય તો ગોઈંગ ટુ ની વાક્યરચનામાં પહેલા કર્તા આવે, કર્તા પછી આવે ઇઝ એમ આર મતલબ ટુ બી નું રૂપ, પછી ગોઈંગ ટુ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય. આ વાક્યરચના પ્રમાણે તમે જશો એટલે તમને તરત ખ્યાલ આવે. હવે ગોઈંગ ટુ નો જ્યારે ઉપયોગ કરો ત્યારે શેલ વિલ નીકળી જાય. તો શેલ વિલ ની જગ્યાએ આપણે ગોઈંગ ટુ મૂકવું હોય તો અહીંયા થાય હી. હવે હી સાથે ઇઝ એમ આર જે ટુ બી નું રૂપ લાગુ પડતું અહીંયા લખવામાં આવે તો હી સાથે શું આવે? ઇઝ અને પછી આવે ગોઈંગ ટુ, પછી શેલ વિલ આવશે નહીં. હી ઇઝ ગોઈંગ ટુ અને વિઝિટ ધ તાજ મહેલ નેક્સ્ટ વીક. આ જે છે એ સાદા ભવિષ્યકાળમાં ગોઈંગ નો ઉપયોગ થયો હોય. હવે આની અંદર તમે માનો કે અહીંયા વિલ સાથે નોટ મૂકો છો તો વિલ સાથે જો અહીંયા નોટ મૂકશો તો અહીંયા ઇઝ એમ આર પછી નોટ આવશે. અને જો શેલ વિલ વાક્યની શરૂઆતમાં લઈ જશો તો ઇઝ એમ આર છે વાક્યની શરૂઆતમાં હશે. વાક્યમાં બીજો કોઈ ફેરફાર થશે નહીં. તો આ થયું ગોઈંગ ટુ. ગોઈંગ ટુ નો ઉપયોગ છે, ધ્યાન આપજો, અહીંયા વિગત છે કે સાદા ભવિષ્યકાળના વાક્યમાં, સાદા ભવિષ્યકાળના વાક્યમાં ગોઈંગ ટુ નો ઉપયોગ કરવાથી વાક્યના અર્થમાં ફેરફાર થતો નથી. બરાબર. વાક્યમાં શેલ વિલની જગ્યાએ ગોઈંગ ટુ વપરાય છે. બીજું, ગોઈંગ ટુ
ટુ ની આગળ ટુ બી નું યોગ્ય રૂપ મુકાય છે અને ગોઈંગ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. તો આપણે જે ટેન્સ યાદ રાખ્યો સાદો ભવિષ્યકાળ, એની સાથે સાથે આપણે ગોઈંગ ટુ નો ઉપયોગ પણ યાદ રાખવાનો છે. ગોઈંગ ટુ નો ઉપયોગ બહુ અઘરો નથી અને ખાલી ધ્યાનમાં રાખવાનો છે, તો જેનાથી કોઈ વાર એવું વાક્ય પૂછાય તો તમે એને લખી શકો. બરાબર છે? ચલો હવે આપણે જોઈએ સાદા ભવિષ્યકાળનું WH ક્વેશ્ચન, WH પ્રશ્ન. બરાબર? WH ક્વેશ્ચન. હવે અહીંયા જુઓ, WH ક્વેશ્ચન્સમાં આપણે આગળ પણ આ વસ્તુ જોઈ છે. એની વારંવાર વાક્યરચનાની કોઈ જરૂર નથી. વાક્યરચના લગભગ સેમ ટુ સેમ હોય છે. તો અહીંયા આપણે એક વાક્ય લખીએ, પેલું એક્ઝામ્પલ. બરાબર? કે આસ્થા will visit Agra next week. હવે એક વાક્ય છે. હવે આ વાક્યમાં છે આસ્થા છે એ આવતા અઠવાડિયે આગ્રા જશે. તો સૌથી પહેલા તમે ધ્યાન રાખજો કે ભાઈ અહીંયા આસ્થા નીચે અંડરલાઈન કરેલી છે. તો આવતા અઠવાડિયે આગ્રા કોણ જવાનું છે? આસ્થા. તો આસ્થા એ શું કહેવાય? કર્તા કહેવાય. તો કર્તાની જગ્યાએ આપણે શું મૂકીશું? હુ. બરાબર છે? તો અહીંયા શું આવે? હુ વિલ વિઝિટ આગ્રા નેક્સ્ટ વીક. આ વાક્ય થયું. હુ વિલ વિઝિટ આગ્રા નેક્સ્ટ વીક. આસ્થાની જગ્યાએ હું શબ્દનો ઉપયોગ થયો એક. હવે માનો કે આસ્થાની જગ્યાએ અહીંયા આપણે આગ્રા શબ્દનો ઉપયોગ આગ્રા શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે. તો આગ્રા શબ્દ છે શું બતાવે છે? સ્થળ બતાવે છે. તો સ્થળ બતાવવાનું હોય તો આપણે શું લખીશું? વેર. બરાબર? હવે સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં આપણે જોયું હતું કે હું સિવાયના દરેક વાક્યમાં ડુ ડઝ સહાયકારક અથવા ડીડ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. જ્યારે સાદા ભવિષ્યકાળના WH ક્વેશ્ચન્સમાં તમામ પ્રકારનો જે હકાર, નકાર, પ્રશ્ન કે WH તમામ પ્રકારના વાક્યોમાં સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ ફરજિયાત થાય છે. તો અહીંયા વેર છે તો વેર વિલ ભાઈ કરતા, તો વેર વિલ આસ્થા વિઝિટ નેક્સ્ટ વીક. થયું? તો આગ્રા એ શું બતાવ્યું? સ્થળ આવ્યું. બરાબર છે? ક્યાં જશે? તો આગ્રા જશે. હવે માનો કે નેક્સ્ટ વીક શબ્દ છે એના નીચે અંડરલાઈન છે, તો એનો એ જ શબ્દ આપણે અહીંયા લખીશું કે નેક્સ્ટ વીક એ શું છે ભાઈ? શું બતાવે છે? સમય બતાવે છે. તો શું આવશે? વેન. તો વેન વિલ આસ્થા વિઝિટ આગ્રા. તો અહીંયા આપણે શું લખ્યું? અહીંયા તો અહીંયા એક જ વાક્ય છે, એમાં ત્રણ શબ્દોનો અલગ અલગ ઉપયોગ કરી અને આપણે 3 ઉદાહરણ જોયો. બરાબર છે? હવે આગળ જોઈએ આપણે એના જ વાક્યને આપણે થોડી એક્સટેન્ડ કરીને લઈએ. તો અહીંયા જોઈએ કે આસ્થા will visit Agra to see the Taj Mahal. આગ્રા તાજમહેલ જોવા માટે આસ્થા છે તાજમહેલ જોવા માટે આગ્રાની મુલાકાત લેશે. તો શા માટે? કારણ શું છે આગ્રા જવાનું? તો અહીંયા એનું કારણ શું છે? તાજમહેલ જોવા જવાનું. તો અહીંયા ટુ સી ધ તાજમહેલ એ શું છે? કારણ છે. તો
તો કારણ માટે આપણે શું લખીશું? અહીંયા y will ask the visit Agra. બરાબર. હવે માનો કે આ વાક્ય છે એને થોડું એક્સટેન્ડ કરીને આપણે એવું કે આસ્થા will visit Agra to see the Taj Mahal by ટ્રેન, એવું વાક્ય છે ને બાય ટ્રેન નીચે અંડરલાઈન કરેલું છે. તો આપણે અહીંયા y ની જગ્યાએ આપણે શું લખીશું? હાઉ વિલ આસ્થા visit Agra to see the Taj Mahal. કેવી રીતે જશે? કેવી રીતે મુલાકાત લેશે? જવા માટેનું માધ્યમ છે તો બાય ટ્રેન છે. કેવી રીતે જશે? તો અહીંયા હાઉ થયો. તો આ જે છે who, where, when, why, how. બરાબર. હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ હાઉ મેની અને હાઉ મચ નું. તો આપણે આગળ જોઈએ એમ હાઉ મેની છે શું બતાવે છે? સંખ્યા બતાવે છે. અને હાઉ મચ છે શું બતાવે છે? જથ્થો બતાવે છે. તો હાઉ મેની આપણે અહીંયા હાઉ મેનીમાં શું આવશે? જે વસ્તુ કે સંખ્યા ગણી શકાય હોય એવી વસ્તુનો ઉપયોગ એટલે ગણી શકાય એવી. અને બીજું છે હાઉ મચ. આ બંનેનો ઉપયોગ આપણે જોઈએ. બરાબર. તો અહીંયા જુઓ કે દાખલા તરીકે અહીંયા હું વાક્ય લખું છું. બરાબર. તો એમાં અનિકેત will bring Aniket will bring 2 bicycles tomorrow. 2 બાઇસિકલ લાવશે. બરાબર. તો અહીંયા 2 છે, 2 વસ્તુ છે શું કહેવાય? ગણી શકાય એવી. તો અહીંયા આપણે શું લખીશું? હાઉ મેની બાઇસિકલ્સ. જે વસ્તુની સંખ્યા કે જથ્થો બતાવવામાં આવ્યો હોય એનું નામ છે શું આવશે? હાઉ મેની પછી તરત જ હાઉ મેની બાઇસિકલ્સ વિલ અનિકેત બ્રિંગ ટુમોરો. બરાબર છે. અને હવે આપણે બીજું જોઈએ કે અનિકેત will buy 2 liters of milk. બરાબર. તો 2 liters of milk. બરાબર. 2 liters of શબ્દ આવશે. બરાબર છે. તો એમાં આપણે હવે 2 liters એ શું બતાવે? જથ્થો બતાવે. તો અહીંયા આપણે શું લખીશું? હાઉ મચ મિલ્ક will અનિકેત બાય. બરાબર છે. તો આ જે છે આ બધા આપણા WH ક્વેશ્ચન છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આજના વિડીયો લેક્ચરમાં આપને ખૂબ આનંદ આવ્યો હશે, આપના નોલેજમાં વધારો થયો હશે. જીનિયસ ક્લાસીસ વિસનગરના આવા જ બીજા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે જીનિયસ ક્લાસીસ વિસનગર. ફરી મળીશું મિત્રો. આભાર.